હમણાં એક ભાઈ ડાયાભાઈ ઘોડા લેવા નીકળ્યો, ઘોડા લેવા છે. અને જો એ ભાઈ હતા જે ઘોડાના માલિક ઘોડા હાથમાં લઈ ગયા અને બતાવ્યો ઘોડા કે જોઈ લો ઘોડા કિંમત શું કે આના 25,000, આના 50,000, આના લાખ, આના 1.5 લાખ, આના 2 લાખ. એ કે નહીં ભાઈરો ઘોડો બતાવો. તો ક્યાં એક ઘોડો છે 3 લાખ રૂપિયાનો છે. તો એમાં ખાસિયત શું છે કે ઘોડામાં 3 લાખ રૂપિયા કિંમત ખરી, તો એમાં ખાસિયત શું? તો કે આ ઘોડાની ખાસિયત એવી છે કે તમે માથે બેહો અને એમ કહો કે કેવું પડે એટલે તરત હાલવા માંડે. શું વાત કરો કે હા બેઠો ઘોડા માથે અને બોલ્યો કેવું પડે હો, અને ઘોડો માંડ્યો હાલવા. એ કે કેવું પડે તા ઘોડાએ સ્પીડ પકડી લીધી. કેવું પડે ઘોડો જે સ્પીડ પકડી એમાં જાણે ઘણું ઉડતું એવું લાગે એટલી સ્પીડમાં ઘોડો દોડવા માંડ્યો. પણ કંઈક 5 ફૂટનું શેટરીનું મોટી ખીણ આવી અને ઓલો મજાણો કે હવે આ ઘોડાને બંધ કેમ કરવું, તો આપણે પૂછ્યું નહીં. અને ત્રણેક વેતનું શેટું રહ્યું અને અચકને કંઈક યાદ આવી ગયું કે સ્ટોપ, અને ઘોડો અહીંયા ચોટી ગયો સીધો. બોલો કે હાશ ઘોડો હમતા તો છે સારું કેવું પડે, અરે સીધો કાંઈ ગો તરત કેવું પડે તા તો ઉપડી છે. એટલે કેવું પડે આ બધું સમજે તમને. હવે સ્ટેજ માથેથી બોલતા બહુ બીક લાગ્યા કરે મારી દીકરી. પહેલાં જેવી મજા નથી આવતી, આ બીક જ લાગે ક્યારેક કંઈક ભૂલ થાય છે. તો કારણ કે હવે ડાયરામાં લોકો સાંભળવા ઓછા આવે ને ભૂલ કાઢવા જાજા આવે. હો આમ જ બેઠા મારા દીકરા ક્યાં ભૂલ કાઢે બસ ફટ પકડી લેવી અને તરત રજૂ કરવાની અને સીધી માફી માંગવાનો ટાઈમ આવી ગયો અત્યારે. કારણ કે હવે તમે જવા દો, સમાજની વાતો તો કરવાની નથી, પણ અમે એમ કહેશું કે પોપટ હતો એના કોઈ પીછા કાપી નાખ્યા તો મને માફી માંગવી પડશે. કે પોપટ મારું પ્રિય પક્ષી હતું, માગો માફી. તો અમારે કહ્યું કે હે પોપટભાઈ અમારી ભૂલ થઈ ગઈ, હા સમય આવી ગયો છે. પક્ષી વિશે નહીં બોલ્યો, કોઈ ઝાડ વિશે નહીં બોલ્યો તમે, લોકો માફી મગાવશે. હે પોપટભાઈ વાંચ બેઠા છે તો મારા મિત્ર માલધારી ઓલા પોપટની વાત હતી. અને અદભુત સંચાલન છે પોપટભાઈનું. એવો નિખાલસ માણસ છે આપણો માલધારી સમાજમાં, જેને કોઈ કલાકારની ઈર્ષા નથી. ઈર્ષા તો હોય જ ત્યાંમાં, પણ એ એક જ એવો માલધારી અમારો છે, મજા જ આવ્યા રાખે. પોપટભાઈને એક વાર તાળીના કરાથી વધારી દે આપણે. કારણ કે હવે હું કાંઈ બાપુ ભારદાસ બાપુ હું બે જ એક મારા બાપુના જોક્સ કહું છું અને બીજા હું કલાકારના કહું છું. કારણ કે મારા બાપુ માથે મને એટલો વિશ્વાસ છે કે ઉપરથી પાછા મને આવીને કંઈ બોલશે નહીં, એ તો વહી ગયા જેમાંથી થઈ ગયું. અને કલાકાર માથે એટલો વિશ્વાસ છે કે એ આપણી ભૂલ કાઢશે નહીં. કારણ કે હવે અમે કલાકાર બાપુ એવો શીખાય છીએ, અમે ગમે ત્યાં જઈને તો એક વાત કરી, ગમે ત્યાં જઈએ તો કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના ધંધો કરવા આવ્યા છે. આનંદ તો ઘરે ન કરાવી, ધંધો તે ખોટી વાત નથી કરવાની. અમે ટેવ છે. તમે જોઈજો અમે કલાકાર બાપુ એવું શીખ્યા છીએ, ઘડીક થાય ને તમને એમ કે હાથ ઊંચા કરો, વળી તમારે હાથ ઊંચા કરવાના. ઘડીક પાસે અમે એમ કહી કે તાળી પાડો, તમારે તાળી પાડવાની. વળી પાસે અમે એમ કહી કે ફોનની લાઇટ ચાલુ કરો, તમારે વળી ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યા છે. એટલે ભાઈ તમે પૈસા લો, તમે હાથ ઊંચા કરો, કોકડે ચૂલા કરાવો, પણ કરાવવા પડે છે. દુઃખની વાત છે. આ લોકોએ સરકારી જે વગાડ્યો સોલો તમે સાંભળો, 10 વર્ષ વગાડશે ને પછી એમનું પેન્શન ચાલુ થાય છે. કારણ કે સરકારી છે, સરકારના નિયમ છે, પેન્શન ચાલુ થાય 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 જ આપણે ખબર પડી જાય. આજનું એવું સાઉન્ડ, શું નામ સાઉન્ડ? વતવારી સીતારામ સાઉન્ડ બે ભેગું છે. જોરદાર તાળીના ગળાથી ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, પણ બીજા નંબરનું આ પાકાભાઈ છે. સાઉન્ડ એવું છે એટલે મજા આવે આપણને. વાહ મને ખબર પડી. એટલે હમણાં મારો એક બાપુ રેકોર્ડિંગ વાયરલ થયું છે કે હકાબા પાસે 100 કરોડ રૂપિયા છે. આખા ગુજરાતમાં ફરી વળ્યું, ટીવી બી બધે આવી ગયું કે હકાબા ગઢવી 100 કરોડના માલિક છે. તે વળી મને પાછો ફોન આવ્યો કે હકુબા તમે એમ કીધું કે મારી પાસે 100 કરોડ રૂપિયા છે, તમને શરમ ન આવી? મેં તો આવી હતી ને, એટલે તમે 100 કરોડ કીધા. હું તો કીધું 500 કરોડ કહેવાનો હતો. મેં તો પબ્લિક સહન ન કરી શકે, 100 કરોડ રાખો. એટલે બધા કોઈ પાસે પૈસા હોય છે. મને કોઈક 3 કરોડ રૂપિયા તારે બાપુ આપે એટલે મારી બધી સંપત્તિ આપી દો, ને છોકરો મારો એ આપો ભેગો જાઓ કરો જલસા વાર્તા પૂરી. હા મારો નાનો છોકરો છે 12-13 છે. હે ભાઈ એને મેં હમણાં સાયકલ લઈ આપી. પછી સાયકલ નાની હતી, સાયકલ લઈ આપી પછી સાયકલમાંથી હું ખુદ બેઠો. તે મેં મારા દીકરાને કીધું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો, હું કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. મને નહીં લાગે, તું કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાં ના કોકડા માથે મહિષાસુર બેઠે એવું લાગે. કે બોલો મહિષાસુર કીધું મને? દુઃખની વાત છે, લાગુ છું એવો પાછો. હા દુઃખની વાત છે. એક બેને મને હમણાં સલાહ આપી, મને કે હકુબા તમે ડવ હાબુથી ના આવો. મેં તું કેમ? કે તમે રૂપારા થઈશું. મેં તો હું ડવ હાબુ બેન ખાઈ જાઉં તો તમારો બાપ કલરમાં ફેર પડે, આ કંપનીના કલરમાં કંઈ ફેર પડતો નથી જીવનમાં. મને ખબર પડી હતી કોઈ ફેર જ છે નહીં. હું ઘણા સમયથી સાંભળતો હોઉં બધા કહે છે
કે હારા માણસોની જેવી અહીંયા જરૂર છે એવી ઉપર જરૂર છે. હારા માણસો જલ્દી આ દુનિયામાંથી વયા જાય, બિલકુલ ખોટી વાત છે. હારા માણસો કોઈ મરતા જ છે નહીં. અમે હારા નથી, આપણે બધા હારા છીએ, આપણે મરી જવાનું નહીં. હારા માણસો વહેલા શું લેવા મરી જાય ને હું તમને દાખલો આપું. અહીંયાથી વહેલું વહી જવાનું કારણ શું? તમારો જન્મ થાય એટલે તમારું આયુષ્ય નક્કી થાય. કે અકાપા ગઢવી એનું આયુષ્ય કેટલું? કે 100 વર્ષનું. પણ 100 વર્ષમાં અકાપાને કરવાનું શું? કે 2 દીકરી પરણાવવાની, 1 દીકરો પરણાવવાનો, 200 પ્રોગ્રામ કરવાના, 5 બંગલા કરવાના. આટલું અકાપા ગઢવીને 100 વર્ષમાં કરવાનું છે. પણ આટલું હું 40 વર્ષમાં કરી નાખું ને એટલે તરત મને ઉપાડ લે હબસાનો. ચાલો તમારું કામ પૂરું થાય પછી તમારે જરૂર છે ને જય સીતારામ. સ્વામી વિવેકાનંદ 500 વર્ષનું કામ 32 વર્ષમાં કરી ગયા સાહેબ, એને વહી જવું પડ્યું. એમ હું ગઢવી 100 વર્ષનું કામ 31 વર્ષમાં કરી ગયા ને વહી જવું પડ્યું. એમ તમારું કામ પૂરું થાય પછી તમારી જરૂર છે જ નહીં. કડીઓ આપણા ઘરે આવે કે તમારું મકાન હું 6 મહિનામાં બનાવી દઈશ, પણ એ કડીઓ તમારું મકાન 5 મહિનામાં બનાવી દે. તમે એમ કહો કે હજી અમારે 1 મહિનો રોકાયા ના, કામ પૂરું થયું વહી જાઓ. એમ બધાને વિનંતી કે આપણે બધા ધીમે ધીમે કામ કરવાનું છે કે ઉપડે એમ માનો. જય સીતારામ. શાંતિથી કરો જીવનમાં. કારણ કે મને હમણાં ફોન આવ્યો હતો બાપુ, એ વિડીયો ભાઈ મને ભારદાસ બાબુ દેખાતા ત્યાં કરો. ભારદાસ બાબુ મારું મેન કેન્દ્ર છે. આમ મને એક ફોન આવ્યો, મને કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં તો પહેલાં હું સમજો નહીં કંઈ કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે ને રોટલા કરીને કૂતરાને નાખવાના ગુપા, આવું ડાયરામાં નક્કી કર્યું બધાએ ગામનાએ. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે ગુપા તમને કૂતરામાં નથી ખબર પડતી કે શું? મેં તો કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા કે? તો કંઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપજો ગુપા, આટલું કૂતરાનું માન રાખો કે. તો કાંઈ વાંધો નહીં કીધું. 51 તો 51. ટૂંકમાં મેં કૂતરાનું મુકતા જ ખબર પડી ને તમને, ઉપર લઈ ગમેનું લઈ લઈ છીએ. તે મારા 51 રૂપિયા નક્કી કર્યા ને પછી હું ડાયરામાં જો સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. તો એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તો આને ઓળખે જ? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે જે આપણામાં ભાગ પડવા આવ્યો માટે આ સાલો આપણા 50,000 લઈ ગયો એ. પછી મને 50 રૂપિયા આપ્યા તે એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારને હું બાજ્યો બહુ. તે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? મેં તો કૂતરાનું ખાઈ ગયા એટલે. કહેવાનો મુદ્દો શું થાય મારો? કે કોનું ખાવું મહત્વનું બને છે. બધાનું નહીં ખાવું ને કે તમારો સ્વભાવ બદલી જાય. રાતે 2 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો. મને બહુ ભૂખ લાગી હતી, પણ હોટલ હતી ને, ગામડું હતું અહીંયા ક્યાંય. પણ વચમાં એક આશ્રમ આવ્યો સાધુનો, એટલે મેં તો અહીંયા ગાડી ઉભી રાખો. ભરતસિંહને કીધું આ બાપુ આપણને ઓળખતા જશે. ગાડી ઉભી રાખી, બાપુ બહાર આવ્યા. મને કહ્યું ઉપર તમે આવ્યા ક્યાંથી? એટલે બાપુ ભૂખ બહુ લાગી છે. કે રોટલા શાક તૈયાર છે, બેસી જાવ. કે રાતે 2:30 વાગે રોટલા શાક તૈયાર, બોલો. હું તો બેસી ગયો. મને રોટલા શાક આપ્યો. મારે શું ટેવ? રોટલાનું બેટકું મૂકું, માથે શાક મૂકું ને આમ કરું. તે બાપુ મને કહે તમે શું કરો? મેં કૂતરાના ભાગનું કાઢું છું. મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે. આ રોટલા હવે કૂતરાને નાખો ને કુપા તમે વહેલા ગયા તમને આપી દીધા કે. પછી મેં નક્કી કર્યું મારે હવે કોઈ દી કૂતરાના પ્રોગ્રામ ન કરવા. હવે 2-4 પ્રોગ્રામ હું કરું, મને થારો હડકવા હાલે. અને હવે 2-3 કલાક હાવ કરીને બેઠકા બદલું. અમારા મિત્ર છે ભરતજી બાપુ છે, 24 કલાક મારે હારે, 8 વર્ષથી મારે હારે છે. મને હારે જ હોય ભરતજી. શું કરવા? મારે કંઈ માથાકૂટ થાય તો મારે ઉતરાય? બાપુ ઉતરો તાવ પાડ્યો જાઓ. દાખલા છે બરોબર સાહેબ. એટલે હારે રાખવાના બાપુને કંઈ માથાકૂટ દે ચા જવું, પણ નહીં મળવા દે. હા ભરતજી છે એ તો બરાબર તો છે જ ને. પણ હા મારા 24 કલાક હારે હોય, પણ ઘડી મરવા ન દે કોઈ દિવસ. દુનિયામાં 4 જ્ઞાતિ છે, 4 વર્ણ: બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. આમાં આખું વર્લ્ડ આવી જાય. અમે ગઢવીમાં ન આવતા. અમારી જ્ઞાતિ અલગ છે 4: યક્ષ, ગંધર્વ, કિન્નર અને ચારણ. અમે 4 અલગ જ્ઞાતિ છીએ. અમે વેદોમાં છીએ, અમે ભાગવતમાં છીએ, અમે રામાયણમાં છીએ. હરેક ગ્રંથમાં ચારણો છે. કોઈ માણસ પ્રાણ ત્યાગે પોતાના ત્યારે કૃષ્ણ પરમાત્માને યાદ કરે. જ્યારે કૃષ્ણ ભગવાન પોતાનો દેહનો જ્યારે ત્યાગ કરતા હતા ત્યારે ચારણોને યાદ કર્યા હતા. 12મા સ્કંદમાં ભાગવતમાં લખ્યું, તમે કોઈને પૂછજો વક્તાને. અમે હર જગ્યાએ છીએ. આ તો અમે શું અહીંયા આવી જાય ખબર ન પડતી. અને મને તો મારી જ ખબર નથી હું આ દુનિયામાં શું લેવા આવ્યો છું. ડાયરો કર્યો, પૈસા આપ્યા, ઘરે આપ્યા, વળી પાસે નીકળી ગયા. ડાયરો કર્યો, પૈસા લીધા, ઘરે આપ્યા, વળી પાસ નીકળી ગયા. ખબર ન પડે મેં શું લેવા આવ્યો છે. ઘરે તું ખાતો નથી, પૈસા શું લેવા બીજ મને ખબર નથી. ઘરે હું ખાતો છું ને, ઘરે હું આ દુનિયામાં શું લેવા અંદર બહાર કરવા આવ્યો હું? ખબર ન પડે મને. આવો જાઓ ખબર નથી. ડાયરામાં તો એવી ચિંતા થાય બાપુ અમને, અમારો ક્યાંક પ્રોગ્રામ હોય ને અમે એમ કહીએ ને કે અમે નહીં આવી શકીએ. કેમ? અમારા માસી મરી જાય છે. ન ચાલે, અહીંયા બોર્ડ રાખી જાય, આવવું જ પડશે. ભલે તમારા માસી મરી ગયા હોય એટલે અમારે જવું પડે.
પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ. કે અમારા માસી મરી જાય એટલે માસી તો બેને હરખા હોવો જોઈએ. તમારી માસી માસી ને મારી માસી રાશી આવું કેવું દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. આવું થાય છે. સાચું, ઘણી તકલીફો છે અમારા જીવનમાં, પણ અમે કોઈ કહેતા નથી. આ ગોળ થયો એટલા બધા, હવે તેવું કે ગોળ નહીં કરવાનું કલાકાર કાં અમે અમારા ઘરે લઈ જઈશ બાપા. આટલી બધી જગ્યા એવું છે સાહેબ, ગૌશાળાની હોય, મંદની હોય, અહીંયા જે પણ ઘોર થાય કલાકાર ન લઈ જાય બાપા. અમારો મહેશનો રે શું વાત કરો, ધર્મની કાર્યમાંથી પૈસા લઈને કલાકાર જાય, આ કોને ભરાઈ દીધું ખબર પડતી. લે હું પેપર વાંચતો હોય ફેસબુકમાં ને કે હું પહેલાં ફેસબુક બહુ વાપરતો હતો, હવે મેં બંધ કરી નાખી. કારણ કે મારે શું ટેવ હતી, મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય. તો મારા લાખ ચાહક હોય તો 200 મારા વિરોધી હોય એમાં હોય, તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. હું આમ વાંચું તેમાં આવે વાહ કાભા, હું ખુશ થઈ જાઉં. કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હવદ, વાહ ગઢવી. તાર નીચે આવે શું હાલી નીકળ્યો છું. એટલે હું સીધો મોરો પડ્યો, હારો કોને લખ્યું છે? અને એવા ફેક આઈડી વાળા છે, મારા દીકરા જડતા નથી પણ મેં 2 તેને ગોતી લીધા. તો એ મારા હગાવાલા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો કોમેન્ટમાં ગાઈ દીધું મને. દુઃખની વાત છે. એમાં મારી પાસે 2 નિશાની આવે ફેસબુકમાં, એક આમ અને એક આમ. જોયું ને તમે? આપણો વિડીયો ગમે તો આમ નિશાની આવે, ન ગમે તો માજી આમ કરે છે. તે મારો આખો વિડીયો જોઈને પછી મારા દીકરા આમ કરે. મેં તો એટલે મારા બાપુ આમ કરીએ, તમે એકવાર આમ તો કરો, પણ ન કરતા જ નથી. આમ તો મારા બાપુને જોક કહું, હા કહું જ નહીં, પણ મને મજા આવે છે. હમણાં હું કોઈ ભજન ગાતો ને બાપુ, પણ એકવાર ભજન ગાતો હતું તે ભરત છે મને કીધું કે હકુબા ઓલી ગઝલ ઓલું ભજન ગાવ ને. મેં તો કહ્યું કે પાગલથી કરવો પ્રેમ અમારું ગજુ નથી. મેં તો એ ગજુ મારું નથી કીધું બાપા, એ તમે ગાઓ. એમાં ગજુ જોઈએ ગાવામાં, તે એ ગજુ છે જ નહીં, મને ખબર પડી જઈશ. બાકી આનંદ કરો, બાકી દુનિયામાં કશું છે નહીં. હું સમજી ગયો. હું મારા બાપાનો જોક્સ એટલા માટે કહું છું, હું દુનિયાનો પહેલો દીકરો રોજ મારા બાપાને યાદ કરું. કોઈને બાપ મરી જાય પછી કોઈ રોજ બાપુને યાદ ન કરે. હું કરું બેઠો બેઠો. હા, કારણ કે મારા બાપુ એક ખતરનાક માણસ હતા. આ દુનિયામાં વેચવા માટે આવ્યા હતા. એને એટલું વેચ્યું કે હવે અમને યાદ નથી કેટલું વેચ્યું. એ વેચી જ નાખતા. કોઈ પણ વસ્તુ હોય ને, બકડ્યું તો બકડ્યું વેચી નાખતા. ટેવ હતી વેચવાની. તો મરી ગયા ને કે મને વેચી નાખે. પણ સારું તું એ ગયા, હું બચી ગયો. ટૂંકમાં બહુ વેચતા. હા, અને એમાં મારા દાદીમાં હતા અંગોઠા, મારા દાદા, મારા બાપુ બધા ભેગા થઈને વેચ્યું. 700 વીઘા જમીન એમ ન વેચાય. કારણ કે મેં પહેલી વાર મકાન લીધું પતરાવાળું આજથી 20 વર્ષ પહેલાં, પણ મારા દાદી જીવતા. એટલે મેં મારા દાદી નામે લઉં. દાદીમાં તમારા નામે મકાન લીધું, પહેલી વાર આપણે લીધું જીવનમાં, કંઈક હાલો દસ્તાવેજ કરવા જવાનું છે રજિસ્ટરમાં. ત્યાં ગયા ને તો રજિસ્ટરમાં 2 ખાના આવે અંગૂઠો મારવાના. એક લેવાનું ખાનું આવે, એક વેચવાનું આવે. તો મારા દાદીએ વેચવા ઠપકાર્યો. મેં દાદી આપણે લીધું છે. મને કે બેટા મેં આમાં એટલા અંગોઠા માર્યા ને મારો અંગોઠો એ બાજુ મરી જાય કે મેં ખેંચ બધા. આમ મારો શું વાત કરો, પ્રેક્ટિસ પડી ગઈ. એટલા અંગોઠા માર્યા હતા, એ બાજુ જ મારતા હતા. દુઃખની વાત છે, કરવી પડશે મારા જીવનમાં. કાઢવાનાથ કાળિયા ઠાકરની જગ્યા ગેડિયા, એ નિમિત્તે તમામ સમસ્ત માલધારી સમાજ અને સેવગણ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન ભારદાસ બાપુ, ભગવનદાસ બાપુ એના નેજા હેઠળ જ્યારે આપણે બધા ભેગા થયા હોય, માત્ર ને માત્ર ઠાકરના ગુણગાન ગાવા માટે થઈ પોતપોતાની શૈલીમાં બધા કલાકાર હોવાની વાણી રજૂ કરે છે. રાજાપા ગઢવીએ સાહિત્યની વાતો કરી, ઠાકરના ગીતો સંભળાવ્યા. હજી ઉર્વશીબેન રાદડિયા એમને પણ આપણે સાંભળવાના છે. થોડો ઘણો ટાઈમ હું લઈ લઉં, કારણ કે હું આગેથી આવ્યો છું, તો મને મારી ફરજમાં આવે છે કે મારે જાજુ બોલવું જોઈએ. હા, અને મુખી બાપુ પણ અમારે પીપળી ધામથી પધાર્યા છે. અમારા પરમાર સાહેબ પ્રદેશ પ્રમુખ છે, બધા મૂળીથી પધાર્યા છે. કૃષ્ણસિંહજી અમારા જાડેજા, અને આમ તો ડાયાભાઈ એની તો આખી દુનિયા ઓળખે, મનલાખો સમાજ અમારા ગ્રુપ પણ અહીંયા હાજર હોય. બધાની સેવા જસ સમાજ અમારો ગેડિયાથી બધો પધાર્યો છે. એટલે એટલા બધા ચહેરા છે બધાને, કારણ કે બધા અમારા પોતાના છે. બધાને નામ લેવા જઈએ તો ખબર પડી જાય છે. એટલે આપ સૌ સમજી જાય. મેં તમારા નામ લઈ લીધા બધાને. મારો વિષય સાહિત્યના હાસ્યનો છે, પણ 5 મિનિટ માટે એક નાની એવી સ્તુતિ કરી લઉં. નાની એવી, ને હું જે સ્તુતિ કરીશ એ તમે કોઈ સમજશો નહીં, કારણ કે હું ખુદ ન સમજતો, તો તમે તો નહીં જ સમજો. મજા આવશે મારા ગેરંટી, કારણ કે આ દુનિયામાં આનંદ કરાવવા માટે આવ્યો છું. આખો દિવસ માણસ કંટાળી ગયા પછી એને જ્ઞાનની જરૂર નથી ને આનંદ જરૂર છે. માણસ કંટાળી જાય પછી થોડુંક
ફ્રેશ થવો છે, આનંદ કરવો છે, મુદ્દો એ છે. અને હું આ દુનિયામાં લોકોને દુઃખમાંથી બહાર કાઢવાનો માણસ છું. માણસ ટેન્શન આવી ગયું, કારણ કે મને ખબર છે હાસ્ય શું છે. જેટલી ક્ષણમાંથી તમે હસો, જેટલી ક્ષણ માટે, એટલી ક્ષણ માટે તમારા વિચાર બંધ થઈ જાય. જેટલી ક્ષણ માટે હસો એટલી ક્ષણ માટે તમારા વિચાર બંધ થઈ જાય. અને જેટલી ક્ષણ માટે તમારા વિચાર બંધ થાય એટલે ઘણા બધા રોગ શરીરમાં હોય છે, એનો નાશ થાય છે. આવું સાયન્સ પુરાવો આપે છે, અને એ પુરાવો હું અહીં પૂરો પાડવાનો છું. કનુ કોલા બોલા તો બોલા. એટલે એક દુવો, બે છંદ, પછી બંધ, આટલું સાંભળી લો મારું બસ. કારણ કે મને ખબર છે માની સ્તુતિ કઈ સ્તુતિ મારી માટે કામ કરતી છે મને ખબર નથી. કારણ કે દુનિયામાં જ્યારે તમને કંઈ ન આવડતું હોય અને તમે આગળ વધવા માંડો, તમને ધંધામાં કંઈ આવડત ન હોય, તમારો ધંધો હાલવા માંડે, તમે આગળ વધવા માંડો, તો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે તમારી કુળદેવી હોય, તમારો ઈષ્ટદેવ હોય, તમારા મા બાપના આશીર્વાદ હોય, તમારા પિતૃના આશીર્વાદ હોય, કોઈ શક્તિ તો છે જે તમને ધક્કો મારે તો તમે આગળ વધો, ને આગળ વધી શકો નહીં. મકા બાપ 500 ચોકલેટ સ્ટેજમાં ચડી ગયા છે, પણ કોઈક શક્તિ તો છે હકા મને ધક્કો મારે છે. હું હમણાં પીપળીથી પણ મારો માલધાર સમાજ, ભરવાડ સમાજ વધાર્યા છે, અને પછી હું ભરવાડની વાતો કરી, મજા આવશે તમને. આજ કંઈક તો નવું આવશે જ તે, કારણ કે હરિદ્વાર છે, આ દ્વારા જેવું છે. પણ 2 મિનિટ ખાલી નાની સ્તુતિ કરી લઉં, પછી હાસ્યની સાહિત્યની વાતો કરી. ભગવતીની જ્યારે યાદ કરતા હોય ત્યારે તો કે જગતમાં તમે જો ગણે અને મારી અમે જપીએ તમારા જા, હે વાય ખંડ દીવા તમારા મળે એ મારી પ્રગટ્યા પોયા તમારી આકાશ પાતાળ તમારી અંબર ના કિસરા નરવાય મેં દેખ બાર તમારી આંખ નોંગર સાથ ડિઝાયર મેળ સકે મારી આકાશ પાતાળ તમારી અંબર ના કિસરા નરવાય મેં દેખ બાર તમારી આંખ નોંગર સાથ ડિઝાયર મેળ સકે નવલાખ ને નવ ચોહટ નાની હાથ પતાની તે મારે સોડવાની પત્ની પોજારી દેવી દયાની રાજ મારા વિજય બેટરી યાદ છે રે સોડવાની પૂર્ણ પરસ વારી મારે ભક્તિ એની અનેક માસ પર આપે લોક દેવ તાપી સંપત્તિ સંપત્તિ તાપી સોડવાની ચોક રોગ
હોય તો જગતમાં મટી જાવે વિદરાને જાગ કરતો સરસ એવું આજનું આયોજન ગેડિયાનો ઠાકર આમ તો હું ઝાલાવાડનો છું મારું મોહાર મોઢવાણા છે ગેડિયા અવારનવાર મારે જવાનું થતું હોય અને ગેડિયાની જગ્યાથી હું અદ્ભુત પરિચિત છું કારણ કે મારા દાદીમાં આદર્શ બાપુ ઓળખતા હોય બાલુબાને એ ગેડિયા આવતા નાના બાપુ એ તો મિત્ર હતા મેઘદાસ બાપુના નાનદા બાપુના આ ગોપાલજી આવ્યા છે ને એ ઠાકરના દીધેલા છે અને 50 વર્ષે મારા ખ્યાલથી 50-60 વર્ષે એનો જન્મ થયેલો છે ઠાકરના ઘણા બધા પરચા છે ઠાકોરે ઘણી બધી દયા કરી છે અને એ ઠાકરની જગ્યામાં જ્યારે મને બોલવાનો મોકો મળ્યો અહીંયા એટલે મારી માટે આનંદની વાત છે મારો વિષય સાહિત્ય અને હાસ્યનો છે હું તમને જોક્સ કહી થોડા ઘણા કારણ કે આજ કાલ લાસ્ટ દિવસ છે કથાનો હું ન ભૂલતો હોય તો કાલ એટલે ઘણા બધા મહેમાનો આવે છે જાય છે આવે છે જાય છે અને હવે આ જેટલા દિવસ કથા ચાલી બધાએ ભાવિ ભક્તો અહીંયા પ્રસાદ લીધો ઠાકરના ગુણગાન ગાયા અને મને આ લાસ્ટ પ્રોગ્રામ અમારો હું રાજભા ગઢવી ઉર્સુબેન અદડિયા અને અમને જ્યારે મોકો મળ્યો અહીંયા બોલવાનો ઠાકરના ગુણગાન ગાવા માટે ત્યારે થોડી ઘડી આપણે આનંદની વાતો કરી લઈ કોઈ બોલતા નહીં બધા સાંભળજો હવે હું બોલીશ તમે બધા બોલી તું અમારો વારો કોઈ બોલતા નહીં મારા આમ છે કોઈ બોલતું ભગવંત બાબુ જઈ ગયા છે કે નહીં છે ને હા હા તો એકાદી કડી ભગવંત બાબુ તમારે એકાદી કડી ગાવી પડશે કે લાઈન લઈ લઉં બાપો મજા આવે મને એકાદી લાઈન કે ઠાકર નું ઠેકાણું ગામ ગેડીએ ઠાકર નું ઠેકાણું ઠાકર નું ઠેકાણું ગામ ગેડીએ ઠાકર નું ઠેકાણું જય ઠાકર જય ઠાકર
જોરે હોય તો જામ જતવાળમાં રાજાનું રાજવાડું ગામ ગેડીએ ઠાકરનું ઠેકાણું બાબુ જોરે હોય તો નામ જતવાળમાં જોરે હોય તો નામ જતવાળમાં વેલું તાતું અજવાળું ગામ ગેડીએ ઠાકરનું ઠેકાણું